નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 15મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આજના આ પોડકાસ્ટના જ્ઞાન યજ્ઞમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે આજે આપણે એક એવા અધ્યાયમાં પ્રવેશ કરવાનો છે, જે માત્ર યુદ્ધની વાત નથી કરતો, પણ જીવનના સૌથી મોટા સંઘર્ષ અને કર્તવ્ય વચ્ચે અને અંતરાત્મા વચ્ચેના યુદ્ધની વાત કરે છે. આ કર્તવ્ય અને અંતરાત્મા વચ્ચેનું જે યુદ્ધ છે ને, એ જીવનનો સૌથી મોટો સંઘર્ષ છે. અને પ્રશ્ન એ થાય કે શું તમે ક્યારેય એવી સ્થિતિમાં ફસાયા છો જ્યાં તમને ખબર હોય કે તમારો નેતા, તમારો બોસ, તમારા ચાહનારા કે તમે જેમને ચાહો છો એ ખોટા હોય, અને છતાંય તમારે વફાદારી નિભાવવા માટે એ બોસ કે એ નેતા કે એ આપણા નિકટના વ્યક્તિ છે એના માટે લડવું પડે. આપણને ખબર છે કે ખોટા છે, પણ વફાદારીનો સવાલ છે. અને શું જ્ઞાન અને તર્ક તમને વિનાશમાંથી બચાવી શકે જ્યારે તમારું પ્રારબ્ધ જ મજબૂત હોય? અને આજે આપણે જોઈશું કે કેવી રીતે અસીલવમાં અને બિડાલ જેવા તર્કશાસ્ત્રી દૈત્યો માં જગદંબા સામે લડતા પહેલા એક એવી ફિલસૂફી રજૂ કરે છે જે સાંભળીને તમને લાગશે કે તમે કોઈ પુરાણ નહીં, પણ આધુનિક મેનેજમેન્ટના ક્લાસમાં બેઠા છો. તો ચાલો સાંભળીએ, જ્યારે તર્ક અને શક્તિનો મુકાબલો થાય ત્યારે શું પરિણામ આવે છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે દેવી મહાલક્ષ્મીએ મહિષાસુરના બે મુખ્ય યોદ્ધાઓ, સેનાપતિ ચિક્ષુર અને મંત્રી તામ્રનો વધ કર્યો છે. ચિક્ષુરે દેવીને અબળા કહીને તેમની મજાક ઉડાવી, પણ રણચંડીના એક જ પ્રહારે તેના અહંકારને ધૂળમાં મેળવી દીધો. તામ્રએ પણ પોતાની ચતુરાઈ બતાવવાની કોશિશ કરી, પણ કાળ સામે કોઈનું જોર ચાલતું નથી. આ બંને મહાબલવાન દૈત્યોના પતનથી મહિષાસુરની છાવણીમાં ફફડાટ મચી ગયો. મહિષાસુરને હવે ક્રોધ પણ આવ્યો છે, પણ ભય પણ થયો છે. મિશ્રણ બન્યું છે ક્રોધ અને ભયનું. તેને સમજાતું નથી કે એક નારી તેની આખી સેનાનો નાશ કેવી રીતે કરી રહી છે. અને આ ગભરાટમાં મહિષાસુરે હવે તેના સૌથી બુદ્ધિશાળી યોદ્ધાઓ અસીલવમાં અને બિડાલને મેદાનમાં ઉતરવાનું કહ્યું. આજનો જે અધ્યાય છે ને, એ જ રૌદ્ર સંહાર અને દૈત્યોની મનોસ્થિતિનો સાક્ષી છે. કલ્પના કરો કે રણ મેદાન લોહીથી લથપથ છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે, અને એવામાં બે મહાકાય યોદ્ધાઓ અસીલવમાં અને બિડાલ બંને પ્રવેશ કરે છે. વ્યાસજી કહે છે કે મહિષાસુર આ બંને યોદ્ધાઓના મરણથી, આગળ જે આપણે વાત કરી તામ્ર અને સેનાપતિ જે છે મહિષાસુરનો, એના વધ થયો છે ચિક્ષુરનો. ચિક્ષુરને તામ્રના વધથી અત્યારે વ્યાકુળ છે, અને સમજાતું નથી કે આ કયા પ્રકારની દૈવ ગતિ છે. કારણ કે વરદાન તો છે, વરદાન છે કે કોઈ પુરુષ કે દેવ કે કોઈ વ્યક્તિ એને મારી નહીં શકે, માત્ર સ્ત્રી એને મારી શકશે. એટલે એના દૈવ ગતિ સમજાતી નથી.
અને અસીલવમાં જે છે તાર્કિક માણસ છે, દૈત્ય છે. એટલે અસીલવમાં જ્યારે દેવી પાસે પહોંચ્યો ત્યારે તરત જ યુદ્ધ શરૂ નથી કર્યું એણે, પણ એક બુદ્ધિશાળી માણસની જેમ શાંતિ અને વિવેકનું ઢોંગ કર્યું. અસીલવમાં દેવીને પૂછે છે કે હે સુંદરી, તું આ રણ મેદાનમાં શું કામ આવી છે? તારો આ કોમળ દેહ પુષ્પના પ્રહાર પણ ખમી શકે તેમ નથી, તો તું આ શસ્ત્રોના ઘા કેવી રીતે ખમી શકીશ? શું કરવા અહીંયા આવી? નિરપરાધી દાનવોને શું કરવા માટે તું મારે છે? અને જે કારણ હોય તે મને કહી દે, એટલે હું તારી સાથે સુલહ કરું. મણિ રત્ન ને ઉત્તમ પાત્ર વગેરે જે જે તારે જોઈતું હોય ને એ લઈને તું તરંત જા. આ લડવાની ઈચ્છા શું કરવા કરે છે? નસીલવમાં આગળ કહે છે કે સંગ્રામ તો સદા દુઃખ ને સંતોષને વધારે છે, સંતાપને વધારે છે, સઘળા સુખોનો નાશ કરે છે, એવું મહાપુરુષો કહે છે. બહુ સુંદર વાત કરી છે કે જ્યારે પણ સંગ્રામ થાય ને ત્યારે ખરેખર દુઃખ ને સંતાપ બે બાજુ વધે છે, એક બાજુ નહીં, બે બાજુ. અત્યારે આપણે જોઈ રહ્યા છે યુક્રેન રશિયાનું યુદ્ધ, મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલે છે, બધાયને દુઃખ ને સંતાપ છે, સુખોનો નાશ થઈ રહ્યો છે. અસીલવમાં કહે છે કે તારો અત્યંત કોમળ દેહ છે, તું આ શસ્ત્રનો પ્રહાર કેમ સહન કરીશ? અને નિરંત શાંતિ ને સુખ ભોગ એ જ ચતુરાઈનું ફળ છે. તો પછી આ સંતાપકારક સંગ્રામ એ દેવી તું શું કામ ઈચ્છે છે? આ સંસારમાં સુખનું ગ્રહણ અને દુઃખનો ત્યાગ એ પ્રણાલિકા રૂપની મર્યાદા છે. અને અસીલોમ પાછો દેવીને સમજાવે છે સુખના પણ બે પ્રકાર છે, એક નિત્ય સુખ ને બીજું અનિત્ય સુખ. જે સુખ બ્રહ્મ જ્ઞાનથી થાય છે તે નિત્ય સુખ છે, ને જે વિષય ભોગ જન્ય છે તે સુખ છે ને એ અનિત્ય સુખ છે. શાસ્ત્રાર્થને સમ્યક સમજનારા સમજુજનો છે એ અનિત્ય સુખનો ત્યાગ કરે છે. અને વાસ્તે તું આત્મજ્ઞાન સંપાદન કર કે જે નિત્ય સુખરૂપ છે, ને સંગ્રામ કે જે આ અનિત્ય સુખરૂપ છે તેનો ત્યાગ કર. આ શિલોમ એક રીતે દેવીને કહે છે કે બે પ્રકારના સુખ છે, નિત્ય અને અનિત્ય. અને આ અનિત્ય સુખ જે છે એ બધું ભૌતિક સુખ છે, એનો ત્યાગ કર. અને નિત્ય સુખ છે એટલા માટે નિત્ય સુખની ભાવના રાખીશ તો આ યુદ્ધની જરૂર નથી. અને આગળ કહે છે અસિલોમ કે હે સુવર્ણિત વદની, કદાચ તું બૌદ્ધ લોકોના સિદ્ધાંતોના સારે આત્મજ્ઞાનને મિથ્યા માને, તો તેઓના મતની રીતે પરલોકનો ભય નહીં હોવાથી આ લોકના વિષયોનો આનંદ ભોગવવો એ જ ઉત્તમ છે. વાસ્તે તું યુદ્ધ ત્યજી દે અને આ નવ યૌવનમાં સર્વોત્તમ વિષયોના સુખને તું ભોગવ. હે કૃષોદરી, જો મીમાંસકોના મતનો તું સ્વીકાર કરતી, તેઓના મત અનુસાર પરલોકની પ્રાપ્તિ વાસ્તે યુદ્ધ કરવું ઘટે છે, એમ જો તું માનતી હો તો તે પણ તેઓના મતમાં સ્વર્ગનું સુખ સર્વોત્તમ છે. વાસ્તે યુદ્ધ ત્યજી કરી મહિષાસુરની મહારાણી થા ને નિરંતર સ્વર્ગના સુખો ભોગવવા તૈયાર થઈ જાય. મીમાંસા શાસ્ત્રના જ્ઞાતાઓ વધે છે કે યૌવન તથા દેહ અનિત્ય છે, વાસ્તે પુણ્ય કાર્યો કરીને સ્વર્ગ મેળવવું. અને આ સ્વર્ગ તો તને આયાસ વિના મળે એમ છે, તો શું કરવા યુદ્ધ કરવા ધારે છે? બે બાજુની બૌદ્ધિક અને મીમાંસાની વાતો યાદ કરીને, બંને ફિલસૂફીને યાદ કરીને
દેવીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અસિલમ. એ કહે છે કે જેનાથી બીજાને ઉપતાપ થાય તેવું કાર્ય સમજુજનો ક્યારેય કરતા નથી. અને એટલા માટે ધર્મ, અર્થ અને કામને સેવવા જોઈએ. અને એટલા કારણથી હે કલ્યાણી, તું પણ યુદ્ધનો ત્યાગ કરીને સદૈવ ધર્મમાં બુદ્ધિને વળગાડી અને આ દાનવોને મારવાનું બંધ કર. દયારૂપ ધર્મમાં જ દેહમાં સદા હોવી જોઈએ. દયા રાખ એવી વાત કરે છે. અને સત્ય જ પ્રાણોનું રક્ષણ કરનાર છે. વાસ્તે સુગ્નજનોએ સર્વદા દયા અને સત્ય રાખવા ઘટે છે. એટલે હે સુંદરી, આમ હકીકત છે, છતાં દાનવોને મારવાનું તારું શું પ્રયોજન છે તે મને કહે. એટલે અહીં અસિલવમાં જે ફિલોસોફી રજૂ કરે છે સમજવા જેવી છે. નિત્ય સુખ અને અનિત્ય સુખ વચ્ચેનો તફાવત સમજાવે છે. કહે છે કે આત્મજ્ઞાન જે છે ને નિત્ય સુખ છે અને યુદ્ધ છે અનિત્ય સુખ છે. દેવીને મીમાંસા શાસ્ત્ર અને બ્રહ્મ જ્ઞાનના પાઠ પઢાવે છે જેથી દેવી યુદ્ધ છોડી દે. એટલે વાત એમ થઈ છે કે કેમે કરીને લાલચ આપવું, સમજાવવું કે જેથી આ યુદ્ધ બંધ થાય. તાર્કિક માણસ છે. દેવીને દયા અને અહિંસાના પાઠ ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ એ જ અહિંસા જેને દૈત્યોએ ક્યારેય પાલન નથી કર્યું. એટલે પોતે જ હિંસક છે અને દેવીને અહિંસાના પાઠ ભણાવવા બેઠો છે. શાંતિનો ઢોંગ કર્યો છે. ઘણા જ વ્યક્તિઓ એવા હોય આપણી આસપાસ. વાત શાંતિની કરતા હોય પણ પેલું કહે છે ને, ફોક્સ ઇન ધ સ્કિન ઓફ અ શિપ. ફોક્સે આમ કરીને ઉપર ઘેટાની ચામડી પહેરી લીધી છે. એના જેવી વાત છે. પોતે આખું જીવન હિંસા જ કરી છે. અને આજે હવે દેવીને અહિંસાના પાઠ ભણાવવાના પ્રયત્નો કરે છે. એટલે જગત જનની મહાલક્ષ્મી અદંભી જ્ઞાનને સાંભળે છે ને તોડી પાડે છે. દેવી કહે છે કે હે દૈત્ય, હું જ સર્વત્ર સાક્ષી રૂપે વસું છું. ના મને લોભ છે ના મને વેર, પણ સાધુઓની રક્ષા અને પાપીઓનો નાશ એ મારો ધર્મ છે. દેવી બહુ અદ્ભુત રીતે સ્પષ્ટ કરી દે છે કે મને કાંઈ તારી તરફ લોભ કે વેર નથી, પણ તમે જે હિંસા આદરી છે, તમે જે અન્યાય કર્યો છે ને અન્યાય હદ વટાવી છે, ત્યારે દયા નહીં પણ દંડ જ સાચો ધર્મ છે. દેવી કહે છે કે સંતજનોનું પાલન એ મારો ધર્મ છે અને એ જ મારું અખંડિત વ્રત હું પાળું છું. સાધુ રક્ષા, વેદ રક્ષા અને પાપીઓનો નાશ કરવો એ જ મારું મુખ્ય કર્તવ્ય હોવાથી યુગમાં હું અવતરું છું. દેવી અસિલૌમને કહે છે કે હે દૈત્ય, મહિષાસુર દુરાચારી છે, દેવતાઓને પીડા કરનારો છે. તેથી તેનો વધ કરવા હું અહીં વિચારપૂર્વક જ આવેલી છું. તે મહાબળવાળા દેવતાના શત્રુને હું અવશ્ય મારી. તારી મરજી હોય તો તું જા ને અથવા ઊભો રહે. આ હું તને સાચી વાત કહું છું. અથવા તારા રાજાને જઈને કહે કે હે ભેંસના છોકરા, હે દુષ્ટાત્મા, તે બીજાઓને શા માટે યુદ્ધમાં મોકલ્યા છે? તું પોતે જ આવી જા ને મારી સાથે સંગ્રામ કર. અને સિલોમને કહે છે દેવી કે જો તારા રાજાની મરજી મારી સાથે સંધિ કરવાની હોય તો તું અને એ બીજા બધા દાનવો અને તારો મહિષાસુર વૈર તજીને સુખેથી પાતાળમાં ચાલ્યા જાઓ. અને દેવતાઓ ઉપર જય મેળવીને જે દ્રવ્ય તમે લઈ ગયા છો એ બધું પાછું આપી દો.
અને જ્યાં પ્રહલાદ રહે છે ત્યાં પાતાળમાં ચાલ્યા જાઓ. એટલે દેવીએ અલ્ટિમેટમ આપી દીધું છે. આ મહિષાસુરને કહીને જઈને કહી દે ભાઈ કે આ બીજા રાક્ષસોને શું કરવા મોકલે છે. બીજા બધાને મરવાનું થશે. જો મરવું ના હોય તો પાતાળમાં ચાલ્યા જાઓ. જો લડવું હોય તો હવે આવીને લડી લે. પણ હવે જે વાત આવે છે એ બહુ જ આજના જગતને અત્યંત રિલેટેબલ વાત છે. આ શિલાઓમ અને બિડાલ બે ઊભા છે ત્યાં અંદર અંદર વાત કરે છે. જાણે છે કે એમનો રાજા મહિષાસુર મૂર્ખ છે. એનો નાશ નક્કી છે. એટલે આ શિલાઓમ પૂછે છે કે બિડાલ તને શું લાગે છે? આપણે શું કરવું જોઈએ? સંધિ કે વિગ્રહ? અને બિડાલનો જે જવાબ છે ને હૃદય દ્રાવક છે. કહે છે કે આપણો રાજા અભિમાની છે. સત્ય સાંભળવા માંગતો નથી. અને આપણે તો માત્ર દોરડાથી બાંધેલી કઠપુતળીઓ છે. આપણો ધર્મ આજ્ઞાનું પાલન છે ભલે તેમાં મોત હોય. એટલે એ કહે છે અસલમ કે તું કહે કે બિડાલ હું રાજા પાસે જઈને શું કહું? તું પણ આવ. જો આપણે કહીએ કે રત્નો અને ધન દેવતાઓને પાછા આપી અને આપણે સૌ પાતાળમાં ભાગી જઈએ એવું આકરું વચન કહીએ તો આપણો જ નાશ થશે. આપણને જ મારી નાખશે. જો આપણે રાજાને વહાલું વધવા જઈએ તો ખોટું જ બોલાય. કારણ કે હિત કરનારું વાક્ય સત્ય અને પ્રિય હોતું નથી. અને સાચું વાક્ય જે છે કોઈને સારું લાગતું નથી. અને આ વાસ્તે સુરીજનોએ મૌનતા રાખવી એ જ ઉત્તમ છે. વીર પુરુષોએ રાજાને નબળા વિચારોથી સમજાવવો નહીં. એવું નીતિશાસ્ત્રોમાં લખેલું છે. બહુ જ અદ્ભુત વાત છે. કે વીર પુરુષ હોય ને એને રાજાને નબળા વિચારોથી સમજાવવું નહીં. કારણ કે પેલાનો ઈગો અહંકાર ભરેલો છે. એટલે કહે છે બિડાલને અસિલોમ કે જો રાજા પાસે જશું તો રીસે ભરાશે. એટલે આમ વિચારીને પ્રભુ કાર્યને જ શ્રેષ્ઠ સમજી અને મરણને તૃણ સમાન ગણીને પ્રાણ ધારણનો પણ જેમાં સંશય છે તેવું યુદ્ધ કરવું જ યોગ્ય છે. બે જણા એકબીજા સાથે વિચાર કરી લીધો છે. અને વિચારમાં ખબર પડી છે હવે એકબીજાને વાત થઈ રહી છે. એમ્પ્લોયની વાત છે. બોસ જે છે ને એ માથા ભારે છે. અને એમ્પ્લોયને મોકલી દીધા છે કોઈને ક્લાયન્ટ પાસે જ્યાં બધું ખોટું થયું. અને ક્લાયન્ટ કહે છે આ તમે બધું ખોટું જ કરો છો. અને એમ્પ્લોય પાસે ખબર છે કે રાજાએ ખોટું કર્યું છે. બોસે ખોટું કર્યું છે. પણ હવે કહેવાની શક્તિ નથી. એટલે હામાં હા ભિડાવી દેવાની છે. અને આવી જ ઘટના બની હતી 28મી જાન્યુઆરી 1986ની સાલ. ઠંડી સવાર હતી. પણ આ ઠંડી સવાર વિજ્ઞાનના ઇતિહાસમાં એક કાળા ડાઘ સમાન છે. નાસાનું સ્પેસ શટલ ચેલેન્જર 7 અવકાશ યાત્રીઓ સાથે ઉડાન ભર્યાની માત્ર 73 સેકન્ડમાં આકાશમાં ફાટી પડ્યું. કરોડો લોકો આ દ્રશ્ય ટીવી પર લાઈવ જોઈ રહ્યા હતા. પણ આ કોઈ અકસ્માત નહોતો. આ દુર્ઘટના હતી જેની ચેતવણી અગાઉથી આપવામાં આવી. અને કોઈ ભવિષ્યવાણીની રીતે નહીં. પણ ઉડાનના કેટલાય મહિનાઓ પહેલા આજે નાસાનું જે રોકેટ બનાવતી કંપની છે મોર્ટોન થિયોકોલ નામની એનો એક વરિષ્ઠ એન્જિનિયર હતો રોજર બોયજોલી. બોયજોલીએ કરગરીને એના મોર્ટોન કંપનીના લોકોને નાસાની કંપનીના લોકોને વિનંતી કરી હતી મહિનાઓ સુધી કે આ લોન્ચિંગ રોકી દો.
એણે વૈજ્ઞાનિક પુરાવા સાથે સાબિત કર્યું હતું કે બહારનું તાપમાન અત્યંત ઓછું હોવાથી રોકેટની જે ઓ રિંગ હોય, રબરનું એક સીલ હોય, એ જામી જશે. અને જામી જશે અને આટલી બધી જલ્દીથી જ્યારે જ્યારે રોકેટ ઉડશે ને, ત્યારે ગરમી એટલી જલ્દીથી થશે કે રબરની સીલ ફાટી જશે. જ્યારે બોયજોલીએ આ સત્ય કહ્યું ને, ત્યારે એના જ મેનેજમેન્ટ એને દબાવી દીધો. કારણ કે મેનેજમેન્ટ ઉપર નાસાનું દબાણ હતું. અને એક તબક્કે બોયજોલીના બોસે તેને કહી દીધું કે તમારી એન્જિનિયરની ટોપી ઉતારો ભાઈ અને એક મેનેજરની જેમ વિચારો. કારણ કે મેનેજમેન્ટને શું પરિણામ જોઈતું હતું? લોન્ચ થઈ જાય. એને સત્યમાં રસ નહોતો, એને સેફટીમાં નહીં, અને લોન્ચમાં રસ હતો. અને એન્જિનિયરને સેફટીમાં રસ હતો. અને આ રોજર બોયજોલીની ચેતવણીને નજર અંદાજ કરીને ગ્રીન સિગ્નલ આપી દીધું. મોર્ટોને આપી દીધું, નાસાએ આપી દીધું. પરિણામ જે ડર હતો એ જ થયું. ઠંડીને કારણે પેલી રબરની જે સીલ હતી એ નિષ્ફળ ગઈ, બળતણ લીક થયું અને 7 નિર્દોષ જીવો અવકાશમાં જ રાખ થઈ. એટલે બિડાલ જે કહે છે અસિલોમને કે આપણે તો દોરડાથી બાંધેલી કઠપૂતળીઓ છીએ. એટલે કે પૂતળીઓની જેમ આપણે પરવશ છીએ, આપણે એમ્પ્લોયી છીએ. બોયજોલીને તેમની ટીમ પણ સિસ્ટમના દબાણ હેઠળ લાચાર થઈ. અને આ ઘટના આપણને શીખવે છે કે જ્યારે સંસ્થાઓમાં, જ્યારે સિસ્ટમ્સમાં તર્ક કરતા અહંકાર મોટો થઈ જાય ને, અને નિષ્ણાતોના અવાજને દબાવી દેવામાં આવે, ત્યારે ચેલેન્જર જેવી હોનારતો થાય છે. અને સત્ય ત્યારે જ બચાવી શકે છે જ્યારે તેને સાંભળવાની હિંમત નેતાઓમાં હોય અને કહેવાની આઝાદી કર્મચારીઓ પાસે હોય. આ મર્મની વાત છે, આ ખૂબ યાદ રાખવાની વાત છે કે આપણને સત્ય ત્યારે જ બચાવી શકે જ્યારે આપણી અંદર એવી હિંમત હોય કે કોઈ આપણને કહી શકે સત્ય. કડવું હોય છે સત્ય મોટે ભાગે, એટલે કહી શકે આપણને. પણ એ કહેવાની પેલી વ્યક્તિને આઝાદી પણ હોય. કારણ કે આપણાથી કોઈ નીચી વ્યક્તિ આપણને કંઈ કહે ને, એટલે આપણો ઈગો લાગી જાય. તને ખબર છે હું કોણ છું? ભાઈ કોણ છીએ? અને આ વાત સત્યને સમજવાની છે. મર્મની વાત છે. એટલે ખોટી વફાદારી હોય છે ને કર્મચારીઓમાં, એ વફાદારી નથી, પણ એ વિનાશમાં ભાગીદારી છે. જે બિડાલ અને અસિલૌમ કરી રહ્યા છે, એ વફાદારી નથી, એ વિનાશમાં ભાગીદારી છે. ખોટી વફાદારીના બે શિકાર છે. સત્ય જાણે છે કે ખોટું થયું છે, પણ સત્ય માટે ઊભા રહેવાની હિંમત નથી. રોજર બોયજોલીમાં એ હિંમત હતી, કહી દીધું. પણ એના મેનેજરમાં એટલી હિંમત નહોતી કે આગળ જઈને નાસાને કહી શકે. એ સત્યમાં ઊભા રહેવાની કર્મચારી પાસે આઝાદી હોવી જોઈએ અને લીડર પાસે સત્યને સાંભળવાની તાકાત હોવી જોઈએ. અને જો એ જ હોય ને તો જ ગ્રોથ, વિકાસ શક્ય છે. અને પછી જ્યારે યુદ્ધ શરૂ થયું, એટલે બિડાલે પહેલા હુમલો કર્યો, પણ ક્ષણવારમાં દેવી એને મૂર્છિત કરી દીધો અને પ્રારબ્ધવશ મૃત્યુ પામ્યો. અસિલોમે આ જોયું એટલે એણે છેલ્લો પ્રયાસ કર્યો. રણ મેદાનમાં એવો ખાબક્યો કે જાણે આનું અંતિમ નૃત્ય હોય. આમથી તો એમ દોડે અને સતત દેવી પર પ્રહાર કરવાના પ્રયત્નો કર્યો. દેવીના સિંહ પર ચડી બેઠો. દેવીને ગદા મારવાનો પણ પ્રયત્ન કર્યો. પણ દેવીએ એક જ ઝાટકે એને પાડી દીધો ને દેવીના સિંહ એની છાતી ચીરી નાખી. અને એવું જ્યારે થતું હતું કે જગદંબાએ તલવારથી તેનું મસ્તક ઉડાવી દીધું. એટલે આજના અધ્યાયનો જે મર્મ છે
આજની કથા આપણને શીખવે છે કે જ્ઞાન અને તર્ક ત્યારે જ કામ લાગે છે જ્યારે તે સત્યના પક્ષમાં હોય. ખોટા માણસની ગુલામી હોય ને, તો બધું જ જ્ઞાન તમને વિનાશમાંથી બચાવી શકશે નહીં. મર્મ છે. આધ્યાત્મની આધ્યાત્મિક સંદેશ એ જ છે કે આપણે પણ આપણા અહંકાર અથવા આપણી લાચારીના કારણે ખોટા રસ્તે ચાલીએ છીએ. આપણે જાણીએ છીએ કે સત્ય શું છે, પણ લોભ કે ભયને કારણે આપણે અસિલોમની જેમ તર્ક લડાવીએ છીએ. દેવી મહાલક્ષ્મી જે છે ને એ શાશ્વત ચેતના છે. એ જ આપણને યાદ અપાવે છે કે ધર્મનો જ વિજય અંતે થાય છે. એટલે આજે અહંકાર ને તર્કની વાત છે ને, આજે વાત છે કે વફાદારી ક્યાં ને કેવી હોવી જોઈએ. ખોટી વફાદારીના આપણે ક્યાંક શિકાર નથી થઈ ગયા ને. અને આપણી અંદર એ હિંમત છે ને કે આપણે સત્ય સાંભળી શકીએ. અને શું આપણી આસપાસ એવા લોકો છે કે જે આપણને સત્ય કહી શકે? એ વિશે જરૂરથી ચિંતન કરજો. આવતા અંકમાં આપણે જોઈશું કે જ્યારે આ બધા જ વીરો હણાઈ ગયા છે, ત્યારે મહિષાસુર પોતે રણ મેદાનમાં ઉતરે છે. અને ત્યારે કેવો પ્રલય સર્જાય છે. પણ આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.